નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ખાલિદા ઝિયા છેલ્લા એક સપ્તાહથી ઢાકાની એક હોસ્પિટલમાં અત્યંત ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે। તેમની નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી અને ભારત તરફથી તમામ પ્રકારની મદદની તૈયારી બતાવી હતી। આ પહેલા સોમવારે જ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં ચીનના 5 ડોક્ટરોનું એક પ્રતિનિધિ મંડળ ખાલિદા ઝિયાની સારવારમાં મદદ કરવા માટે પહોંચ્યું હતું। બાંગ્લાદેશના જાણીતા અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ખાલિદા ઝિયાની હાલત હજી પણ નાજુક બનેલી છે અને ચીનની મેડિકલ ટીમ સોમવારે ઢાકા પહોંચી હતી। ઢાકા ટ્રિબ્યુનના જણાવ્યા અનુસાર ચીની મેડિકલ ટીમે ખાલિદા ઝિયાની સારવાર કરી રહેલા સ્થાનિક ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી। બીએનપીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે પત્રકારોને જણાવ્યું હતું કે ખાલિદા ઝિયાની સ્થિતિ ગંભીર છે અને સ્થાનિક તેમજ વિદેશી ડોક્ટરોની ટીમ મળીને તેમની સારવાર કરી રહી છે। વડાપ્રધાન મોદીએ તેમની એક પોસ્ટમાં લખ્યું હતું કે બેગમ ખાલિદા ઝિયાની સ્વાસ્થ્યની સ્થિતિ જાણીને મને ખૂબ દુઃખ થયું છે। બેગમ ઝિયાએ પોતાના જાહેર જીવનમાં ઘણા વર્ષો સુધી બાંગ્લાદેશ માટે ઘણું યોગદાન આપ્યું છે। હું તેમની તબિયતમાં ઝડપી સુધારા માટે પ્રાર્થના કરું છું। ભારત આ મામલે જે કંઈ પણ મદદ કરી શકે છે તે કરવા માટે તૈયાર છે। વડાપ્રધાન મોદીની આ પોસ્ટના જવાબમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। બીએનપી પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા બદલ અમે ભારતના વડાપ્રધાનનો આભાર માનીએ છીએ। બીએનપી આ સમર્થનની રજૂઆતની પ્રશંસા કરે છે। સામાન્ય રીતે ભારત સરકાર અને બીએનપી વચ્ચે આવી સદભાવના ઓછી જોવા મળી છે। ભૂતકાળમાં શેખ હસીનાનું ભારતમાં હોવું એ મુદ્દે બીએનપી ભારત સરકારની ટીકા કરતી રહી છે। વડાપ્રધાન મોદીએ જૂન 2015માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન ખાલિદા ઝિયા સાથે મુલાકાત કરી હતી, જ્યારે શેખ હસીના વડાપ્રધાન હતા અને ભારતે બાંગ્લાદેશ સાથે જમીન સીમા સમજૂતી કરી હતી। બાંગ્લાદેશના વિપક્ષના નેતા સાથે પીએમ મોદીની તે મુલાકાત અસામાન્ય માનવામાં આવતી હતી। તે સમયે તેમણે ખાલિદા ઝિયા ઉપરાંત જાતીય પાર્ટીના રોશન ઇરશાદ સાથે પણ મુલાકાત કરી હતી। ઘણા રાજકીય નિષ્ણાંતો માને છે કે ભારતે તેના પડોશી દેશો ખાસ કરીને બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર અને શ્રીલંકામાં સત્તાધારી પક્ષો સાથે વધુ સારા સંબંધો જાળવ્યા છે, પરંતુ વિપક્ષી પક્ષોનો વિશ્વાસ જીતવાનો પૂરતો પ્રયાસ કર્યો નથી। બીજી તરફ ચીન આ વિસ્તારોમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને સાથે સારા સંબંધો જાળવવાની નીતિ અપનાવે છે। રાજકીય વિશ્લેષકો જણાવે છે કે શેખ હસીના વડાપ્રધાન હતા ત્યારે પણ ચીનના બાંગ્લાદેશ સાથે સારા સંબંધો હતા અને જ્યારે ખાલિદા ઝિયા હતા ત્યારે પણ હાલમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં પણ ચીનના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા છે। જો કે ખાલિદા ઝિયાના કાર્યકાળ દરમિયાન ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો ખાસ સારા નહોતા અને મોહમ્મદ યુનુસની વર્તમાન સરકાર દરમિયાન પણ ભારત સાથેના સંબંધોમાં પહેલા જેવી ગરમાહટ જોવા મળતી નથી। બાંગ્લાદેશની વર્તમાન સરકાર શેખ હસીનાને પ્રત્યાર્પણ કરવાની માંગ કરી રહી છે। શેખ હસીનાને બાંગ્લાદેશમાં મૃત્યુદંડની સજા પણ સંભળાવવામાં આવી છે। કૂટનીતિક વિશ્લેષકો માને છે કે ભારત માટે આ બધું ખૂબ જ અસહજ કરનારું છે, પરંતુ ચીન આવા મામલાઓથી સંપૂર્ણપણે મુક્ત છે। દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના દક્ષિણ એશિયા અધ્યયન કેન્દ્રના પ્રોફેસર મહેન્દ્ર પી લામાનું કહેવું છે કે ખાલિદા ઝિયાની તબિયતની જે ગંભીર સ્થિતિ છે ત્યાં સુધી પહોંચાડવામાં શેખ હસીનાનો સૌથી મોટો હાથ છે અને એ જ હસીનાને ભારતે શરણ આપી છે। પ્રોફેસર લામા માને છે કે જો ઉપરછલ્લી નજરે જોઈએ તો એવું લાગે છે કે વડાપ્રધાને માનવતાના ધોરણે આ પોસ્ટ કરી છે, પરંતુ થોડી ગંભીરતાથી જોઈએ તો આ એટલું સામાન્ય નથી। આવતા વર્ષે બાંગ્લાદેશમાં ચૂંટણી છે અને અનુમાન છે કે બીએનપી સત્તામાં આવી શકે છે। બાંગ્લાદેશમાં આપણી વિદેશ નીતિ સત્તા અને વ્યક્તિ કેન્દ્રિત રહી છે અને તેનું પરિણામ આપણી સામે છે। તેઓ વધુમાં કહે છે કે શેખ હસીના સત્તા પરથી દૂર થતાં જ આપણે ત્યાં ક્યાંય દેખાતા નથી। મને લાગે છે કે આપણે બાંગ્લાદેશમાં શેખ હસીના સિવાયના અન્ય પક્ષો સાથે સંબંધો સુધારવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી। ચીન આ મામલે સંપૂર્ણપણે અલગ છે। ચીનનો સંબંધ કોઈ દેશ સાથે ત્યાં કોની સરકાર છે તેના પર નિર્ભર કરતો નથી। જો કે શેખ હસીનાના પરિવારના ભારત સાથે જે સંબંધો રહ્યા છે જે ચીન સાથે નથી। બાંગ્લાદેશના નિર્માણમાં શેખ હસીનાના પિતા મુજીબ ઉર રહેમાન અને ભારતની મહત્વની ભૂમિકા હતી। ખાલિદા ઝિયા 4 દાયકાથી વધુ સમયથી બાંગ્લાદેશના રાજકારણમાં સક્રિય છે। પોતાના પતિની હત્યા બાદ તેમણે બીએનપીની કમાન સંભાળી હતી। તેમના પતિ ઝિયાઉર રહેમાન 1981માં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા અને ત્યારે જ તેમની હત્યા કરવામાં આવી હતી।
ખાલેદા જિયા બાંગ્લાદેશમાં બહુપક્ષીય લોકશાહીના સમર્થક રહ્યા છે. બેગમ જિયા 1991માં બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા, જ્યારે BNPને ચૂંટણીમાં જીત મળી હતી. આ પછી તેઓ 2001માં સત્તામાં પાછા ફર્યા અને 2006 સુધી રહ્યા હતા. BNPએ છેલ્લા 3 ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો છે. 2024માં શેખ હસીના વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનને ખાલેદા જિયાએ સમર્થન આપ્યું હતું. BNP હાલમાં બાંગ્લાદેશની સૌથી મોટી પાર્ટી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે થનારી ચૂંટણીમાં તે સત્તામાં આવી શકે છે. શેખ હસીના જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ખાલેદા જિયા જેલમાં હતા. ખાલેદા જિયાના પુત્ર તારિક રહેમાનને પણ કોર્ટે ઘણા કેસોમાં દોષી ઠેરવ્યા હતા, પરંતુ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ખાલેદા અને તેમના પુત્રને નિર્દોષ જાહેર કર્યા. 1971ના યુદ્ધને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ કહેવું જોઈએ કે બાંગ્લાદેશનું મુક્તિ યુદ્ધ. પાકિસ્તાન તેને ભારત સાથેનું યુદ્ધ કહે છે અને મુક્તિ સંગ્રામ નથી માનતું. ભારતીય પુસ્તકોમાં પણ તેને ભારત પાકિસ્તાન યુદ્ધ તરીકે જ જોવામાં આવે છે, પરંતુ ભારતને તેને બાંગ્લાદેશનું મુક્તિ યુદ્ધ કહેવામાં કોઈ વાંધો નથી. તેમ છતાં આ અંગે વિવાદ થતો રહ્યો છે. 2021માં 6 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના તત્કાલીન વિદેશ મંત્રી ડોક્ટર અબ્દુલ કે મોમેને બાંગ્લાદેશના નેશનલ પ્રેસ ક્લબમાં ભારત સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત થવાના 50 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં પોતાની પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો. મોમેને કહ્યું હતું કે પાકિસ્તાન બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધને ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ બાંગ્લાદેશનું મુક્તિ યુદ્ધ હતું, જેમાં ભારતે માત્ર મદદ કરી હતી. 6 ડિસેમ્બરના રોજ ભારતે બાંગ્લાદેશને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે માન્યતા પણ આપી દીધી હતી. 1971ના યુદ્ધની શરૂઆત પાકિસ્તાને પશ્ચિમી મોરચા પરથી કરી હતી. ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ યુદ્ધમાં જવાનો નિર્ણય લીધો હતો. માહિતી આપને કેવી લાગી, આપની પ્રતિક્રિયા આપને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.